ફાગણી પૂનમના મહોત્સવની શરૂઆત. હજારો ભાવિક ભક્તો પગપાળા અમદાવાદથી ડાકોર તરફ. ભર ઉનાળામાં યાત્રિકો પગપાળા નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો ડાકોર તરફ આવી રહ્યા છે. ધોળી ધજા સાથે જય રણછોડ, માખણ ચોરના નારા સાથે અમદાવાદથી ડાકોરનું અંતર કાપી ખુશી વ્યક્ત કરે છે. શ્રદ્ધા સાથે ભક્તિનો સંગમ એટલે ડાકોરના ઠાકોરની ફાગણી પૂનમ. અમદાવાદથી ડાકોર સુધી જે કેમ્પો છે તેની સંખ્યા લગભગ 350 જેટલી દેખાઈ રહી છે. આ કેમ્પોમાં સેવા કેમ્પો, સરકારી ફરતા દવાખાના તેમજ પોલીસ સહાયતા કેન્દ્રનો સમાવેશ. સેવા કેમ્પો દ્વારા ચાલતા પદયાત્રીઓને ઉતારા માટે, નાસ્તા માટે તેમજ જમવાની સગવડ. ગણેશ સેવા કેમ્પો એવા છે કે જે 30-35 વર્ષથી એકધારી ભાવિક ભક્તોની સેવા કરી રહ્યા છે. ઘણા સેવા કેમ્પો 2 દિવસ તો કેટલાક સેવા કેમ્પો 4 દિવસ ભાવિક ભક્તોની 24 કલાક સેવા કરી કૃતાર્થ થાય છે. ઘનશ્યામ સૌજીભાઈ પટેલ, મીના બજાર વેપારી એસોસિએશન તરફથી પગપાળા માટે જે સેવા કેમ્પ આપણે કેવા પ્રકારની સેવા આપણે નાસ્તાની સેવા અને ચા પાણીની વ્યવસ્થાની સેવા આપીએ છીએ. વર્ષોથી આપતા આવ્યા છીએ. આખો દિવસ નાસ્તો આપીએ અને આખી રાત ચા બિસ્કીટનો રહે. અમે 1989 થી ચાલુ કરેલું છે. આજ સુધી અવિરત ચાલુ રાખ્યું છે. અમે કેટલા પદયાત્રીઓ દિવસ દરમિયાન લાભ લે છે? લગભગ મારા હિસાબે 40 થી 50 હજાર અમારા કેમ્પનો અંદાજ હોય છે. ટોટલ કેમ્પનો 3-4 દિવસનો અમારો કેમ્પ હોય છે, 11 થી પૂનમ સુધીનો. મારું નામ જયેન્દ્રસિંહ છે અને હું અહીંયા ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દેવકીનંદન આશ્રમ ખાતે આ કેમ્પ છે તેનું આયોજન કરું છું. કેમ્પની અંદર અમે નાવા ધોવાની વ્યવસ્થા, ભજન કીર્તન, મેડિકલ કેમ્પ, જમવામાં દાળ, ભાત, પૂરી, શાક, મોહનથાળ, લાડુ, ફૂલવડી, સવારના નાસ્તામાં ચા, ગાંઠિયા, ફ્રૂટની વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. અને આ કેમ્પ લગભગ અમારો 4 દિવસ ચાલશે અને જો ભક્તોની ભીડ રહેશે તો અમે એને 5મો દિવસ પણ કરીશું. કેટલા ભક્તો કેમ્પમાં? આ કેમ્પની અંદર રાજા રણછોડના જે ભક્તો છે તે લગભગ 5 થી 7 લાખ ભક્તો આ કેમ્પનો લાભ લેતા હોય છે. કનુભાઈ ભવલદાસ પટેલ, મીના બજાર વેપારી એસોસિએશન ચેરમેન. અમે 1989 ચાલુ કરેલ છે અને અત્યાર સુધી ચાલુ રાખેલ છે. નાસ્તામાં સારામાં સારી વ્યવસ્થા મળી રહે પદયાત્રીઓને, એની વ્યવસ્થા કરી છે. ગાંઠિયા બુંદીથી ચાલુ કરેલું. ખમણ, ગાંઠિયા બુંદી, પછી ઇડલી સંભાર, બધું વ્યવસ્થિત નવું બદલતા રહીએ અને પદયાત્રીઓને સેવા આપતા રહીએ છીએ. પૂનમ નિમિત્તે કેટલા દિવસ સેવા? પૂનમને 4 દિવસ અમે કરીએ છીએ, 11 થી પૂનમ સુધી. ને પબ્લિકનો મોટામાં મોટો આશીર્વાદ અમને મળે છે, એ માટે અમે બહુ ખુશ છીએ. અમે હજારો દિવસમાં કમસે કમ 15,000ની પબ્લિક તો અહીંયા જમીને જાય છે, એટલે 60,000 અમારી ગણતરી કરી.